સપોઝ મારી સાથે કોઈ છે અને મને હાર્ટ એટેક આવ્યો છે અને ચલો મને ખ્યાલ આવી ગયો આ બધા સિમ્ટમ્સ પરથી, આપણું પોડકાસ્ટ જોઈને હવે કોઈને ખબર પડી જશે કે આ હાર્ટ એટેકના સિમ્ટમ્સ છે, તો એનો ફર્સ્ટ એડ શું કરી શકાય? વેરી ગુડ ક્વેશ્ચન. આ બધાએ જાણવું જ જોઈએ. હવે અત્યારે કેવું છે, અત્યારના સિનારીઓની અંદર હાર્ટ એટેક આવે એટલે લોકો ઇમિડિયેટલી હોસ્પિટલ જાય, એ કરાય, પણ એની પહેલા સૌથી પહેલા જો તમારી પાસે અમુક મેડિસિન છે, હવે ઘણી વખત રૂરલ એરિયામાં તમે છો તો તમે વેઇટ કરતા હો એમ્બ્યુલન્સની. આપણી કન્ટ્રીની અંદર છે ને એક બહુ મોટી ડ્રોબેક છે કે ટ્રાફિકના કારણે કે વોટ એવર કારણે એમ્બ્યુલન્સ ઘણી વખત લેટ આવે છે. એટલે પેલું બહુ સારી વાત છે કે ભાઈ ઇન્ડિયાની અંદર પિઝા 30 મિનિટ્સમાં આવવાની ગેરંટી છે, પણ એમ્બ્યુલન્સ નથી. કરેક્ટ. હા, એટલે ઇમિડિયેટલી જો કોઈ આવા દર્દી છે કે એના હાર્ટ એટેક, તમને ખ્યાલ છે કે ભાઈ હાર્ટ એટેક આવે છે, તો સૌથી પહેલા શું કરવાનું કે આદુનો ટુકડો એના મોઢામાં આપી દેવાનો, એને કહેવાનું એટલો ચબાવે કે આંખમાંથી પાણી આવી જાય, જેનાથી શું થાય કે નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ તમારી નળીની અંદર રિલીઝ થાય, એ નળીને પોળી કરી નાખે. ઓકે. અને તમારું બ્લડ ટ્રાવેલ થવા માંડે. ઓકે. જો પોસિબલ નથી અથવા તો તમે કોઈ રૂરલ એરિયામાં છો તો ઇમિડિયેટલી ડોન્ટ વેઇટ એમ્બ્યુલન્સ. તમારી પાસે જે પણ વેહિકલ છે એના નિયર બાય તમારા જે પણ કલીગ્સ છે એને લઈને નિયર બાય હોસ્પિટલમાં જતા રહ્યો.